હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી 28 એપ્રિલ દરમિયાન ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન ગરમ પવન ફૂંકાશે। બુધવારે અમદાવાદના ભારે ગરમીના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહી મુજબ આગામી 26મી તારીખ માટે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીએ જોર પકડ્યું છે। આ એલર્ટના પગલે સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ગરમ પવન ફૂંકાશે। અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે। ગઈકાલે મંગળવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો। ઉત્તર ગુજરાતના ડીસામાં મંગળવારે 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વડોદરા શહેરમાં 42 ડિગ્રી, રાજકોટમાં 42.5, જ્યારે ભુજમાં 41.8, સુરેન્દ્રનગરમાં 43.3, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે। રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોને કારણે ઉનાળો આકરો રહેશે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરોને પારો ઊંચો જઈ રહ્યો છે અને તેના કારણે જ ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન 2 ડિગ્રી વધારે નોંધાયું। મહત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે હજુ સુધી હીટ વેવની કોઈ આગાહી આપી નથી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલ અમદાવાદનું તાપમાન યથાવત રહે તેવી વકી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રતીક જાદવ। પ્રતીક, આકરો બની રહ્યો છે એપ્રિલ અને ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે। લોકો શું અનુભવ કરી રહ્યા છે આ ગરમીને લઈને? ચોક્કસથી જગદીશ, એપ્રિલ મહિનાનો પૂર્ણાહતિ ચાલી રહી છે અને આ એપ્રિલ મહિનો લોકો માટે હવે આકરો બની રહ્યો છે, કારણ કે રાજસ્થાન તરફથી ગરમ અને સૂકા જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે 43 ડિગ્રીને પાર જ્યારે તાપમાન પહોંચતું હોય છે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે અને 44.9 ડિગ્રી સુધી આ ઓરેન્જ એલર્ટ યથાવત રહેતું હોય છે। એટલે કહી શકાય કે અમદાવાદ શહેરમાં આગામી 2 દિવસ દરમિયાન પારો 43 ડિગ્રીને પાર રહેશે। મહત્વનું છે કે જે રીતે આપણે રસ્તા જોઈ રહ્યા છે, ખુલ્લા રસ્તા છે અને સુમસાન રસ્તા જોવા મળે છે, કારણ કે તાપ છે તે આકરો પડી રહ્યો છે અને લોકો ગરમીમાં બહાર નીકળવાનું પસંદ નથી કરતા। અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 2 દિવસ દરમિયાન આ જ રીતની ગરમી રહેશે। એટલે અમદાવાદ શહેરનું તાપમાન છે તે 43-44 ડિગ્રી પહોંચી શકે છે અને આગામી 2 દિવસ બાદ હીટવેવ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 26 થી 28 કહી શકાય કે 3 દિવસ દરમિયાન હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે। પરંતુ જે રીતે અમદાવાદ શહેરનું તાપમાનમાં ગઈકાલથી વધારો આવ્યો છે, કહી શકાય કે અમદાવાદમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આગામી 2 દિવસ દરમિયાન આ જ રીતે તાપમાન રહેશે અને 2 દિવસ બાદ ફરીથી અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોનું તાપમાનમાં વધારો થશે। એટલે કહી શકાય લોકોએ હવે તૈયાર રહેવું પડશે આકરા તાપથી બચવા માટે અને આકરા તાપથી બચવાના પ્રયાસો લોકોએ સદંતર કરતા રહેવું પડશે, કારણ કે જે રીતે આગાહી કરી છે 26, 27 અને 28 3 દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે। લોકોએ હવે તૈયાર અને સાવચેત રહેવું પડશે। બિલકુલ પ્રતીક, આભાર।